ટેક્સ્ટ 37:10 ચોપડીમાં 37મા પાના પર 10મા દાખલામાં ધ્યાન આપો. નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. નીચે જે આવૃત્તિ વિતરણ આપેલું છે તેના પરથી સીમાઓ અમે આપીએ, તમે સીમા બિંદુઓ મેળવો. એટલે આપણે જે આવું કરતા હતા ને 0.5 ઉમેરો 0.5 ઓછા કરો, એવું કંઈક કરીને એને નિવારક વર્ગમાં ફેરવો એવી સૂચના છે. ભલે અમે ટ્રાય કરીએ. પહેલું ખાનું નિવારક વર્ગો, બીજું ખાનું આવૃત્તિ. પછી આપણે તો પ્રેક્ટિસ કરતા છે એટલે આપણે કીધું નથી તો પણ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ શોધવાની પ્રેક્ટિસ કરવાની છે. મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ શોધવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે હું જે બોલું છું એ બિલકુલ કાળજીપૂર્વક જોતા જજો. વર્ગો આ પ્રમાણે છે: 1 થી 1.475, 1.5 થી 1.975, 2 થી 2.475, આવું કંઈક છે. હવે હું બોલું છું એમાં બિલકુલ કાળજીપૂર્વક ધ્યાન આપે. બીજા વર્ગની અધઃ સીમા 1.5 માઇનસ પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 1.475, બીજા વર્ગની અધઃ સીમા 1.5 ઓછા પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 1.475, તો ડિફરન્સ આવ્યો 0.025. પાછું એકવાર 0.025 યાદ રાખી મૂકજો ધ્યાનપૂર્વક. ત્રીજા વર્ગની અધઃ સીમા 2 માઇનસ બીજા વર્ગની ઉર્ધ્વ સીમા 1.975. જવાબ આવ્યો 0.025. પાછો એટલો જવાબ આવ્યો. હજુ એકવાર. ચોથા વર્ગની અધઃ સીમા 2.5 માઇનસ ત્રીજા વર્ગની ઉર્ધ્વ સીમા 2.475. તેથી જવાબ આવ્યો 0.025. આ યાદ રાખી મૂકો, 0.025. જનરલી આપણે આવા વર્ગોની પ્રેક્ટિસ કરી છે: 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. એટલે કે વચ્ચે એકનો ઇન્ટરવલ હોય. 9, 10, 19, 20, 29, 30. જનરલી આપણે આવા વર્ગની પ્રેક્ટિસ કરીએ છીએ. 0 થી 49, 50 થી 99, 100 થી 49, 100 થી 149, 150 થી 199. એટલે વચ્ચે છે ને એકનો ઇન્ટરવલ હોય. 49, 50, 99, 100. જેને બદલે આ દાખલામાં એકનો ઇન્ટરવલ નથી, 0.025નો ઇન્ટરવલ છે. 0.025નો ઇન્ટરવલ છે. જો વચ્ચે એકનો ઇન્ટરવલ હોય 49, 50, 99, 100, 149, 150, 9, 10, 19, 20, 29, 30, ત્યારે હું તમને આમ કરાવું છું: 0.5 એડ, 0.5 લેસ. એવું કેમ? કારણ કે બંને વચ્ચેનું અંતર જે 1 છે એને ભાગ્યા 2 કરવામાં આવે. બંને આંકડા વચ્ચે એકનો તફાવત છે તો ભાગ્યા 2 કરતાં 0.5 એડ ને 0.5 લેસ. જ્યારે આ દાખલામાં કેટલો ઇન્ટરવલ હતો તે તમને મેં યાદ રખાવ્યો, 0.025 આટલો ઇન્ટરવલ હતો. જે રીતે એકને 2 વડે ભાગ્યા તે જ રીતે આને બી 2 વડે ભાગવાના, ભાગ્યા 2. એટલે આ વખતે 0.0125 ઉમેરવાના અને 0.0125 કાઢવાના. પાછું એકવાર બોલું છું. વચ્ચે જ્યારે એકનો ઇન્ટરવલ હતો 9, 10, 19, 20, 29, 30, ત્યારે આપણે 1/2 અર્થાત 0.5 એડ, 0.5 લેસ એવું આગલા 2 દાખલામાં કર્યું. પરંતુ હવે વચ્ચે ઇન્ટરવલ આપણે ગણેલો છે 0.025.
તો એના ભાગ્યા 2 કરવાના એટલે જવાબ આવશે 0.0125. હવે તમે આ સિદ્ધાંત યાદ રાખી લે. 0.0125 એડ, 0.0125 લેસ. 0.0125 એડ કરવાના, 0.0125 લેસ કરવાના. હું ટ્રાય કરું. પહેલા વર્ગની અધઃ સીમા 1. ચોપડીમાં ધ્યાન આપો. પહેલા વર્ગની અધઃ સીમા 1. કેલ્ક્યુલેટર પર 1 ઓછા 0.0125 એટલે જવાબ આવ્યો 0.9875. પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 1.475 માં 0.025 એડ કરતા જવાબ આવ્યો 1.4875. નેક્સ્ટ, કાળજીપૂર્વક. બીજા વર્ગની અધઃ સીમા 1.5 માઇનસ 0.0125 એટલે જવાબ આ જ આવશે 1.4875. બીજા વર્ગની ઉર્ધ્વ સીમા 1.975 એમાં 0.0125 એડ કરતા 1.9875. નેક્સ્ટ, ત્રીજા વર્ગની અધઃ સીમા 2 માઇનસ 0.0125 એટલે જવાબ આ જ આવશે 1.9875. ત્રીજા વર્ગની ઉર્ધ્વ સીમા 2.475 એમાં 0.0125 એડ કરતા 2.4875. આમ તમારે આટલું જ કરવાનું. 0.0125 માઇનસ 0.0125 પ્લસ એટલે આ પ્રમાણે આવતું જશે. 2.4875 થી 2.9875, 2.9875 થી 3.4875, 3.4875 થી 3.9875. બસ આટલું જ તમારે નવું શીખવાનું હતું. આ વખતે 0.5 એડ, 0.5 લેસ કરવાના એવું નથી શીખવ્યું. એને બદલે 0.0125 એડ, 0.0125 લેસ એવું શીખવ્યું. આવૃત્તિ જેમની તેમ ઉતારી લો.